નમસ્કાર. કાયદો આપણે વાંચીએ ત્યારે ઘણીવાર લાગે કે બધું સ્પષ્ટ જ છે, બરાબર ને? કાળા અક્ષરે લખેલું છે. હા, પણ હંમેશા એવું નથી હોતું. બરાબર. પણ જ્યારે એ જ કાયદાના શબ્દોનો અર્થ આમ તેમ થતો હોય, અસ્પષ્ટ લાગે, અથવા કોઈ એવી નવી જ પરિસ્થિતિ આવી જાય જેના વિશે કાયદામાં કશું લખ્યું જ ના હોય, ત્યારે શું થાય? ન્યાયાધીશ કેવી રીતે નક્કી કરે કે સાચું શું છે? આ જ મોટો સવાલ છે. આજે આપણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરીશું. આપણી પાસે કાયદાનું અર્થઘટન અને રચના પર આધારિત કેટલીક માહિતી છે, અને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કાયદાના શબ્દો પાછળનો ખરો મતલબ, પેલો હેતુ કેવી રીતે શોધાય છે, અને પછી એને વાસ્તવિક જીવનમાં લાગુ કેવી રીતે કરાય છે. હા, બરાબર. અને જુઓ, આ વાત ફક્ત કાયદાના વિદ્યાર્થીઓ માટે જ નથી. ના, બિલકુલ નહીં. જમીનના ઝઘડા હોય કે પછી અકસ્માત થાય અને વળતરનો સવાલ આવે, કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય, આ બધી બાબતો પર સીધી અસર પડે છે કે ન્યાયાધીશો કાયદાને કેવી રીતે વાંચે છે, કેવી રીતે સમજે છે. સાચી વાત છે. સામાન્ય માણસના જીવનને સ્પર્શતી બાબત છે આ. તો ચાલો શરૂઆત કરીએ અર્થઘટનથી. ઇન્ટરપ્રિટેશન. આ શબ્દ મૂળ લેટિન છે, ઇન્ટરપ્રેટારી. જેનો મતલબ થાય છે સમજાવવું, ભાષાંતર કરવું. કાયદાની ભાષામાં કહીએ તો અર્થઘટન એટલે એવી પ્રક્રિયા જેનાથી અદાલતો એ જાણવાનો પ્રયત્ન કરે છે કે ધારાસભા એટલે કે લેજિસ્લેચર જ્યારે કાયદો બનાવી રહી હતી ત્યારે એમના મનમાં શું હતું, એમનો સાચો ઈરાદો શું હતો. બરાબર. સાલમન જેવા મોટા કાયદાશાસ્ત્રીએ પણ કહ્યું છે કે અર્થઘટન એ પ્રક્રિયા છે જેના દ્વારા અદાલત શબ્દો પકડીને ધારાસભાનો હેતુ સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે મૂળ વાત એ કે કાયદો ઘડનારાઓના મનમાં જે હતું એ પ્રમાણે જ કાયદો લાગુ થાય. હા, નહીં કે શબ્દોની માયાજાળમાં અટવાઈ જવાય. પણ આ અર્થઘટન આટલું બધું મહત્વનું કેમ છે? જુઓ, જો કાયદાના શબ્દો અસ્પષ્ટ હોય તો શું થાય? કોઈ પણ એનો મન ફાવે તેમ અર્થ કાઢે. બરાબર. અને એનાથી અન્યાય થઈ શકે, સત્તાનો દુરુપયોગ પણ થઈ શકે. યોગ્ય અર્થઘટન આ બધું અટકાવે છે. એ ખાતરી કરે છે કે ન્યાય નિષ્પક્ષ રીતે થાય અને કાયદાની જે મૂળ ભાવના છે એ જળવાઈ રહે. અને બીજું, સમાજ તો બદલાતો રહે છે ને, નવી પરિસ્થિતિઓ આવે. ચોક્કસ. ભાષા પણ બદલાય છે. તો અર્થઘટનથી જૂના કાયદાઓને આજના સમયમાં સુસંગત રાખવામાં પણ મદદ મળે છે. બિલકુલ. અસ્પષ્ટ કાયદાઓ ખરેખર ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. અર્થઘટન એ ખાતરી કરે છે કે ન્યાય ફક્ત શાબ્દિક એટલે કે ફક્ત શબ્દો પૂરતો ન રહે, પણ વાસ્તવિક હોય. એ કાયદાને જીવંત રાખે છે એમ કહેવાય. હા, એવું નથી કે દરેક વખતે ધારાસભા નવો જ કાયદો બનાવે. ઘણીવાર તો જૂના કાયદાનું નવું, સમયને અનુરૂપ અર્થઘટન કરીને જ નવા પડકારોનો સામનો થાય છે. આ એની તાકાત છે. આ વાતને બરાબર સમજવા માટે પેલું એક જૂનું ઉદાહરણ છે ને, હેડનનો કેસ, છેક 1584નો. હિડન્સ કેસ ક્લાસિક છે. આ એક અંગ્રેજી કેસ હતો. ઓક્સફર્ડ કોલેજ અને હેડન વચ્ચે જમીનની માલિકીનો ઝઘડો હતો. એ સમયે શું હતું કે જમીનના ઘણા ગુપ્ત સોદા થતા હતા. એ રોકવા માટે એક નવો કાયદો આવ્યો, સ્ટેટ્યુટ ઓફ એનરોલમેન્ટ્સ, 1536નો. નોંધણી ફરજિયાત કરતો કાયદો. બરાબર. એ કાયદા મુજબ જમીનના ટ્રાન્સફર એટલે કે લેવેચ, એની નોંધણી કરાવવી ફરજિયાત હતી. હવે પેલો હેડન હતો, એણે જે જમીન લીધી હતી એની લીઝ નોંધાયેલી ન હતી. એટલે સવાલ ઊભો થયો કે આ લીઝ માન્ય ગણાય કે નહીં. શું થાય? અને કોર્ટે ચુકાદો આપ્યો ઓક્સફર્ડ કોલેજની તરફેણમાં. પણ અહીં ચુકાદા કરતાં પણ વધુ મહત્વનું એ હતું કે કોર્ટે કઈ રીતે વિચાર્યું, એમનું તર્ક શું હતું. ન્યાયાધીશોએ કહ્યું કે ભાઈ, કોઈ પણ કાયદાનો અર્થ કાઢતી વખતે આપણે 4 વસ્તુઓ જોવી જોઈએ. કઈ 4 વસ્તુઓ? પહેલું, કે આ નવો કાયદો આવ્યો એ પહેલા જૂનો કાયદો શું કહેતો હતો. બીજું, એ જૂના કાયદામાં એવી કઈ ખામી હતી, કઈ સમસ્યા હતી જેને એ લોકો મિસચીફ કહેતા હતા, કે જેને સુધારવાની જરૂર પડી. મિસચીફ એટલે કે કંઈક ગડબડ. કંઈક ખોટું થતું હતું. ત્રીજું, ધારાસભાએ આ ખામી દૂર કરવા માટે નવા કાયદામાં શું ઉપાય આપ્યો છે. અને ચોથું, આ નવા ઉપાય પાછળનો સાચો તર્ક, એમનો અસલી હેતુ શું છે. વાહ, આ તો જાણે કાનૂની ડિટેક્ટિવ વર્ક જેવું થયું. કહી શકાય. આ અભિગમ પછી મિસચીફ રૂલ તરીકે ઓળખાયો, એટલે કે ત્રુટિ નિવારણ નિયમ.
એટલે ફક્ત શબ્દો વાંચીને બેસી નથી રહેવાનું. ન્યાયાધીશે એ શોધવાનું કે ધારાસભા કઈ સમસ્યા હલ કરવા નીકળી હતી. અહીંથી તો વાત ખરેખર રસપ્રદ બને છે. વિચારો, 400 વર્ષ કરતાં પણ જૂનો આ નિયમ આજે પણ ન્યાયાધીશોને માર્ગદર્શન આપે છે, કાયદા પાછળ છુપાયેલો પેલો વાસ્તવિક ઇરાદો પકડવા માટે. ચોક્કસ. આ નિયમનો સાર જ એ છે કે અર્થઘટન એવું હોવું જોઈએ જે કાયદાના હેતુને સફળ બનાવે, નહીં કે એને નિષ્ફળ કરે. જે મિસચીફ એટલે કે ખામી દૂર કરવા કાયદો બન્યો છે એ ખરેખર દૂર થવી જોઈએ. ચાલો, આ તો થઈ જૂના ઇંગ્લેન્ડની વાત. હવે આ અર્થઘટનની વાતને આપણા ભારતના સંદર્ભમાં જોઈએ. એક બહુ જાણીતો કેસ છે શ્રીમતી હેલન સી રેબેલો વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે MSRTC 1998નો સુપ્રીમ કોર્ટનો કેસ. હા, ખૂબ મહત્વનો કેસ છે. એમાં એવું હતું કે શ્રીમતી રેબેલોના પતિનું MSRTC બસના અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હવે એમને પતિની જીવન વીમા પોલિસી હતી, તો વીમા કંપની પાસેથી પૈસા મળ્યા. એ સિવાય એમણે મોટર વાહન અધિનિયમ હેઠળ MSRTC પાસે પણ વળતર માટે દાવો કર્યો. બરાબર. પણ MSRTC વાળા શું કે? એમણે દલીલ કરી કે ભાઈ એમને વીમાના પૈસા તો મળી જ ગયા છે, એટલે હવે અમારા જે વળતર આપવાનું થાય એમાંથી વીમાની રકમ બાદ કરી દેવી જોઈએ. શું લાગે છે, આ યોગ્ય હતું? સુપ્રીમ કોર્ટે કહ્યું, બિલકુલ નહીં, જરા પણ નહીં. કોર્ટે શ્રીમતી રેબેલોની તરફેણમાં ચુકાદો આપ્યો અને એક ખૂબ જ મહત્વનો મુદ્દો સ્પષ્ટ કર્યો. શું મુદ્દો હતો એ? કોર્ટે કહ્યું કે જુઓ, જીવન વીમો એ વ્યક્તિ અને વીમા કંપની વચ્ચેનો એક ખાનગી કરાર છે. એના પૈસા શું કામ મળે? કારણ કે પોલિસી લીધી હતી, પ્રીમિયમ ભર્યા હતા, અકસ્માત થયો એટલે નહીં. હા, એ તો કરારને લીધે મળ્યા. બરાબર. જ્યારે MSRTC પાસેથી જે વળતર મળે છે એ શા માટે મળે છે? એ મળે છે અકસ્માત માટે જવાબદાર જે બેદરકારી ભર્યું કૃત્ય હતું, જેને કાયદાની ભાષામાં ટોર્ટ કહેવાય, એના પરિણામ સ્વરૂપે. એટલે કે અપકૃત્ય, કોઈના ખોટા કામને લીધે થયેલું નુકસાન. હા, આ એક અપકૃત્ય, ટોટિયસ જવાબદારી છે. કોઈના ખોટા કામને કારણે થયેલ નુકસાન ભરપાઈ કરવાની કાનૂની ફરજ. એટલે વીમો અને વળતર બંને તદ્દન અલગ વસ્તુઓ છે. એક કરાર આધારિત ચૂકવણી છે અને બીજું નુકસાન આધારિત જવાબદારી. સમજાઈ ગયું. બરાબર. અને કોર્ટ અહીં અટકી નહીં. એમણે આગળ ઉમેર્યું કે મોટર વાહન અધિનિયમ જેવા જે કાયદા છે એ લાભકારી કાયદા, બેનિફિશિયલ લેજિસ્લેશન્સ કહેવાય. લાભકારી એટલે કે જેનો હેતુ પીડિતોને મદદ કરવાનો છે, એમની મુશ્કેલીઓ ઓછી કરવાનો છે. તો આવા કાયદાઓનું અર્થઘટન પણ એવી રીતે થવું જોઈએ કે પીડિતોને વધુમાં વધુ લાભ મળે, એમના લાભો ઘટાડવામાં ના આવે. કાયદાનો ઉદ્દેશ્ય તો નિર્દોષ પીડિતોનું રક્ષણ કરવાનો છે. જેણે ભૂલ કરી છે, જે ખોટું કરનાર છે, એના પૈસા બચાવવાનો નથી. એટલે ટૂંકમાં જો કોઈને વીમાના પૈસા મળ્યા હોય તો પણ અકસ્માતનું વળતર તો એમને પૂરેપૂરું મળી શકે. હા, બંને અલગ છે અને બંને પર પીડિત પરિવારનો હક છે. આ અર્થઘટન તો ખરેખર પીડિતો માટે બહુ મોટી રાહત કહેવાય. ચોક્કસપણે. આ કેસ બતાવે છે કે કેવી રીતે યોગ્ય અર્થઘટન કાયદાની સાચી ભાવનાને જાળવી રાખીને ન્યાય અપાવી શકે છે. તો આપણે જોયું કે અર્થઘટન એટલે શબ્દોનો અર્થ શોધવો, ધારાસભાનો હેતુ સમજવો. હા. પણ ઘણીવાર એવું બને કે કાયદાના શબ્દો તો કદાચ સ્પષ્ટ હોય, પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં એને લાગુ કેવી રીતે કરવા એ સ્પષ્ટ ન હોય. હા, એવું બને. અથવા તો કાયદો કોઈ મુદ્દા પર સાવ ચૂપ જ હોય, મૌન હોય. ત્યારે શું ન્યાયાધીશ શું કરે? હાથ ઊંચા કરી દે? ના, બિલકુલ નહીં. અહીં જ બીજો એક મહત્વનો ખ્યાલ આવે છે, રચના. કન્સ્ટ્રક્શન. હા, કન્સ્ટ્રક્શન. ઘણા લોકો અર્થઘટન અને રચનાને એક જ સમજી લે છે, પણ એમાં થોડો ફરક છે, સૂક્ષ્મ ભેદ છે. શું ફરક છે? જુઓ, અર્થઘટન એ કાયદાના લખાણમાંથી અર્થ તારવવાની પ્રક્રિયા છે, શબ્દો શું કહે છે એ સમજવાની. જ્યારે રચના એ જે અર્થ તારવ્યો છે એનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ કેસનો ઉકેલ લાવવાની પ્રક્રિયા છે. એટલે કે ખાસ કરીને ત્યારે જ્યારે કાયદો અસ્પષ્ટ હોય, અધૂરો હોય અથવા કોઈ મુદ્દે મૌન હોય. રચનામાં ન્યાયાધીશ થોડા આગળ વધે છે. ઓકે, આને થોડું વધારે સ્પષ્ટ કરીએ. તમે એમ કહેવા માંગો છો કે અર્થઘટન શબ્દો પર વધુ ધ્યાન આપે છે, જ્યારે રચના સમગ્ર કાયદાના હેતુ, એની મોટી અસર શું થશે, વ્યવહારમાં શું પરિણામ આવશે એ બધું વિચારે છે. હા, તમે બરાબર સમજ્યા. અર્થઘટન એ પહેલું પગલું છે.
કાયદો શું કહે છે એ સમજવું, રચના એ બીજું પગલું છે. એ સમજણને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં લાગુ કરવી. અને જો જરૂર પડે તો કાયદાના મૂળ હેતુને ધ્યાનમાં રાખીને પેલી ખાલી જગ્યાઓ ભરવી. રચનામાં ન્યાયાધીશ ફક્ત શબ્દોનો અર્થ નથી કરતા, પણ જરૂર પડે તો કાયદાનો અર્થ ઘડે છે, જેથી ન્યાય થઈ શકે. એમાં કાયદાના વ્યાપક સિદ્ધાંતો અને જાહેર નીતિ, પબ્લિક પોલિસીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ તો ખરેખર બહુ જ રસપ્રદ વાત છે. તો ચલો આ રચનાને સમજવા માટે પણ એક કેસ જોઈએ. ભાવનગર યુનિવર્સિટી વિરુદ્ધ પાલિતાણા સુગર મિલ્સ 2003નો કેસ. હા, આ પણ મહત્વનો ચુકાદો છે. આ કેસમાં શું હતું કે પાલિતાણા સુગર મિલ્સની થોડી જમીન હતી. એ વિકાસ યોજના હેઠળ 10 વર્ષ માટે ભાવનગર યુનિવર્સિટીના કોઈ જાહેર હેતુ માટે અનામત રાખવામાં આવી હતી. બરાબર, રિઝર્વેશન હતું. હા. હવે 10 વર્ષ પૂરા થવા આવ્યા. એ વખતે યુનિવર્સિટી એક નવી વિકાસ યોજના તો રજૂ કરી, પણ પેલી જૂની યોજના હેઠળ જે અનામત મુદત હતી એને લંબાવવા માટે કાયદા મુજબ જે પગલાં લેવા પડે, જેમ કે જમીન સંપાદન કરવું વગેરે, એ સમયસર લીધા નહોતા. પ્રક્રિયા પૂરી નહોતી કરી. હા. તો સવાલ એ ઊભો થયો કે શું ફક્ત નવી યોજના રજૂ કરી દેવાથી પેલી 10 વર્ષની મુદ્દત પૂરી થઈ ગયા પછી પણ અનામત આપોઆપ ચાલુ રહે? કાયદો આ વિશે સીધું કશું કહેતો નહોતો. અને સુપ્રીમ કોર્ટે કોની તરફેણમાં ચુકાદો આપ્યો? જમીન માલિક એટલે કે પાલિતાણા સુગર મિલ્સની તરફેણમાં. ઓહ, કેમ? કોર્ટે કહ્યું કે કાયદામાં જે 10 વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે એ ખૂબ જ મહત્વની છે. એમનેમ નથી લખી. એ મુદ્દત પૂરી થઈ જાય પછી અનામત આપોઆપ લંબાવી શકાય નહીં. જો સત્તાવાળાઓને અનામત ચાલુ રાખવી હોય તો એમણે સમયસર કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવી પડે. ખાલી નવી યોજના બનાવી દેવાથી જૂની યોજનાની સમયમર્યાદાની અસર ખતમ નથી થઈ જતી. તો અહીં કોર્ટે શું કર્યું? એમણે પહેલા તો કાયદામાં જે સમયમર્યાદા લખી હતી એનું કડક અર્થઘટન કર્યું, બરાબર? હા. પણ પછી જ્યારે કાયદો પેલી આપોઆપ લંબાવવાની વાત પર મૌન હતો, ત્યારે કોર્ટે શું કર્યું? એમણે કાયદાના વ્યાપક હેતુઓ જોયા, જેમ કે મિલકતનો અધિકાર છે, એનું રક્ષણ થવું જોઈએ. બરાબર. અને વ્યવહારિક અસરો પણ જોઈ. હા, અને એ બધું ધ્યાનમાં રાખીને એમણે કાયદાનો અર્થ ઘડ્યો. એટલે કે એમણે રચના કરી કે ભાઈ આપોઆપ વિસ્તરણ શક્ય નથી. ખરું ને? બરાબર. આ રચનાનું ઉત્તમ ઉદાહરણ છે. કોર્ટે કાયદાની ખાલી જગ્યા ભરી. એમણે નક્કી કર્યું કે સમયમર્યાદાનું પાલન થવું જ જોઈએ અને સાથે સાથે જમીન માલિકોના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ. આ ખાલી શબ્દોનું અર્થઘટન નહોતું. ના, આ તો કાયદાને વ્યવહારમાં કેવી રીતે લાગુ કરવો એનો નિર્ણય હતો. એમણે કાયદાના સિદ્ધાંતો અને ન્યાયના ત્રાજવાને સંતુલિત કર્યા. તો આજની આખી ચર્ચા પરથી શું મુખ્ય વાત આપણે તારવી શકીએ? મને તો એવું લાગે છે કે અર્થઘટન અને રચના બંને કાયદાને સમજવા અને લાગુ કરવા માટે એકદમ જરૂરી છે. હા, એકબીજાના પૂરક છે. અર્થઘટન આપણને શબ્દોનો અર્થ અને ધારાસભાનો મૂળ હેતુ સમજાવે છે. જ્યારે રચના એ સમજણનો ઉપયોગ કરીને, ખાસ કરીને જ્યારે મુશ્કેલ કે અણધાર્યા સંજોગો આવે ત્યારે ન્યાય કરવા માટે રસ્તો કાઢે છે. બરાબર. બંને સાથે મળીને કાયદાને ફક્ત કાગળ પરના નિયમો નહીં પણ જીવંત અને ન્યાયી બનાવે છે. ચોક્કસ. અર્થઘટન પાયો નાખે છે અને રચના એના પર ઇમારત ચણે છે. અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. આપણે જે સ્ત્રોતોનો આધાર લઈને આજે આ વાત કરી તે ખરેખર કાયદાની આ જે જટિલ પ્રક્રિયા છે એને સમજવામાં ઘણી મદદ કરે છે. અને અંતે એક વિચાર અહીં છોડી જવા જેવો છે. કાયદો ભલે શબ્દોમાં બંધાયેલો હોય પણ એનો આત્મા, એની જીવંતતા તો અર્થઘટન અને રચનામાં જ વસે છે. જરા વિચારો, એક જ કાયદાના એક જ સરખા શબ્દો હોય પણ એનું અર્થઘટન જુદા જુદા સમયે અથવા જુદા જુદા ન્યાયાધીશો દ્વારા કેવી રીતે અલગ અલગ થઈ શકે છે? હા, એવું કેમ? ક્યારેક સમાજના મૂલ્યો બદલાય એના કારણે, ક્યારેક કોઈ નવી ટેકનોલોજી આવી જાય એના કારણે, તો ક્યારેક કાયદાની કઈ ખામી દૂર કરવી છે એના અંગેની સમજ બદલાય એના કારણે. એટલે કાયદાનો અર્થ સ્થિર નથી? ના, એમાં એક પ્રકારની તરલતા છે અને આ તરલતા જ તેને સમય સાથે સુસંગત રાખે છે. પણ હા, એની સાથે સાથે કાયદાકીય નિશ્ચિતતા માટે એક પડકાર પણ ઊભો થાય છે. આ જે સતત ચાલતો સંવાદ છે, કાયદાના અર્થ વિશેનો વિકાસ છે, એ જ આપણી કાયદાકીય પ્રણાલીને જીવંત રાખે છે. ખૂબ જ સરસ અને વિચાર પ્રેરક મુદ્દો. કાયદો સ્થિર નથી પણ સતત વિકસતો રહે છે.
આશા છે કે કાયદાના અર્થઘટન અને રચનાની આ સફર, આ ઊંડાણપૂર્વકની ચર્ચા રસપ્રદ રહી હશે. કાયદા ફક્ત નિયમોનો સંગ્રહ નથી હોતા, પણ તેની પાછળનો હેતુ અને તેને લાગુ કરવાની વિવેક બુદ્ધિ જ તેને ન્યાયનું સાચું સાધન બનાવે છે. ફરી મળીશું, ત્યાં સુધી વિચારતા રહો.